વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાનની અંદર પ્રશ્ન નંબર 3 બ વૈજ્ઞાનિક કારણો આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ। પ્રકરણ 1 થી 2 એમાં પહેલો પ્રશ્ન છે, ઠંડા પ્રદેશમાં રહેતા બાળકોના આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે। તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો કે ઠંડા પ્રદેશમાં રહેતા લોકોને ઠંડી સામે ટકવા માટે શરીરમાં વધારે ઉર્જાની જરૂર રહે છે। બીજો મુદ્દો, ચરબી તેટલા જ જથ્થામાં કાર્બોદિત પદાર્થ કરતાં બમણી કે તેથી વધારે ઉર્જા આપે છે। આમ ચરબીવાળા પદાર્થો આહારમાં લેવાથી વધુ ઉર્જા મળતી હોવાથી ઠંડા પ્રદેશના લોકો આહારમાં ચરબીનું પ્રમાણ વધારે હોય છે। બીજું છે, નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ। તેમાં આપણે લખીશું પહેલો મુદ્દો, નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે। વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે, આ માટે પ્રોટીન જરૂરી છે। બીજું, વળી બાળકના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન જરૂરી છે, તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ। ત્રીજો છે, કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ। તો પહેલો મુદ્દો કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે। બીજો છે કે દૂધમાં વિટામિન સી હોતું નથી। ત્રીજું, આથી કેવળ દૂધ પર રહેતા બાળકોને વિટામિન સીની ઉણપ રહે છે। મોસંબીના રસમાં વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે। વિટામિન સી સારા પ્રમાણમાં હોય છે, તેથી કેવળ દૂધ પર રહેતા બાળકોને મોસંબીનો રસ આપવો જોઈએ। ચોથું છે, બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવો જોઈએ। તેમાં પહેલો મુદ્દો આવશે, બાળકોના શરીરમાં હાડકાની વૃદ્ધિ અને મજબૂતાઈ માટે વિટામિન ડી ખૂબ જરૂરી છે। આ વિટામિન સવારના અને સાંજના સૂર્યના કુમળા તડકામાં રહેવાથી મળે છે। ત્રીજું, સૂર્યના કિરણ ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે। વિટામિન ડી મળવાથી બાળકને સુક્તાનંદનો રોગ થતો નથી, તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ। પાંચમું છે, દૂધ સંપૂર્ણ આહાર છે। તેમાં આપણે લખીશું કે દૂધમાં કાર્બોદિત, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષારો અને વિટામિન હોય છે। આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો હોય છે। ફક્ત દૂધ લેવાથી શરીરમાં પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે, તેથી દૂધ સંપૂર્ણ આહાર કહેવાય છે। છઠ્ઠો છે, દુકાન કબાટના શટર કાચના હોય છે। તેમાં લખીશું, કાચ પારદર્શક પદાર્થ છે। દુકાનોના કબાટના શટર કાચના રાખવાથી કબાટમાં રાખેલો માલ કે વસ્તુઓ કબાટ ખોલ્યા વિના જોઈ શકાય છે, આથી દુકાનદાર ગ્રાહકે માંગેલ વસ્તુ સરળતાથી આપી શકે છે। એના પછી પ્રકરણ 4 અને 5 છે, ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે। તો આપણે લખીશું, ઘટાદાર વૃક્ષ નીચે આપણને સૂર્યના તડકો લાગતો નથી। બીજું, વળી વૃક્ષના પર્ણે તેમની સપાટી પર આવેલા છિદ્રોમાંથી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા વધારાનું પાણી બાષ્પ રૂપે વાતાવરણમાં ઠાલવે છે, પરિણામે આસપાસનું વાતાવરણ ઠંડુ રહે છે, તેથી ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક લાગે છે। બીજું છે, દૂધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી રચનાઓ નીકળે છે। તો દૂધીનું પ્રકાંડ નબળું હોય છે, આ પ્રકાંડ કોઈ આધારને વીંટળાઈ વૃદ્ધિ પામે છે, આ માટે દૂધીના પ્રકાંડમાંથી પાતળી દોરી જેવી ગૂંચળાદાર રચનાઓ નીકળે છે। ત્રીજું છે, નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ। તેમાં આપણે લખીશું, નાના બાળકોના હાડકાં પોચા હોય છે। બીજું, નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈ ખૂંદાપણું આવવાની। ચોથું છે, અળસિયા ખેડૂતના મિત્ર ગણાય છે। તેમાં આપણે લખીશું, અળસિયા જમીનમાં રહે છે, તે તેના રસ્તામાં આવતી માટીને ખાય છે અને અપાચિત ખોરાક રૂપ માટી બહાર કાઢે છે। આ માટી સેન્દ્રિય પદાર્થો સાથે હોવાથી તે ફળદ્રુપ હોય છે। આમ અળસિયામાં જમીનની ફળદ્રુપતા વધારે છે। વળી અળસિયાની આ પ્રવૃત્તિમાં જમીન ઉપર નીચે થતી હોવાથી જમીન પોચી બને છે। આમ અળસિયા ખેડૂતને ઉપયોગી બનતા હોવાથી તે ખેડૂતના મિત્ર ગણાય છે।